રાજુલા તાલુકાના ધારાના નેસ ગામે રહેતા રવિરાજભાઈ ભુવનભાઈ ધાખડા તેમના પિતાના એકમાત્ર સંતાન હતા અને ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા, જેઓ પોતાની ચાલુ ફરજ દરમિયાન શહીદ થયા છે. રવિરાજભાઈને અગાઉ ફરજ દરમિયાન ઈજા પહોંચી હતી અને ત્યારબાદ ફરજ પર પરત લાગી ગયા હતા. જો કે બાદમાં તેમને બ્લડ કેન્સરનું નિદાન થયું હતું અને આજે દિલ્હીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને શહીદી વહોરી હતી. તેમના પાર્થિવ દેહને સવારે રાજુલા લવાશે. સવારે 8 વાગ્યે ગુંજા બાપુ ગૌશાળાથી સ્મશાન યાત્રા શરૂ થઈ રાજુલામાં ફરી ધારાના નેસ ખાતે જશે, જ્યાં અંતિમ વિધિ કરાશે. આ દરમિયાન સવારે 2 કલાક માટે રાજુલાના વેપારીઓ બંધ પાડશે અને યાર્ડ પણ મોડું ખુલશે. બનાવની કરુણતા એ છે કે રવિરાજ ધાખડાના લગ્ન પણ નક્કી કરી લેવાયા હતા. ચાલુ સાલે જ તેમના તથા તેમની 2 બહેનો મળી 3 ભાઈ બહેનના લગ્નનું આયોજન હતું, પરંતુ તે પહેલા તેઓ શહીદ થયા હતા. બ્યુરો રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ.